નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ એટલે પૃથ્વી આસપાસ રહેલું આવરણ, જેમાં સમગ્ર સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. અને પર્યાવરણનું હાર્દ અને કેન્દ્ર જેને કહી શકાય એ છે વૃક્ષ. તો આજે આપણે વૃક્ષનું મહત્વ સમજીએ. માણસે વધતી વસ્તી માટે રહેઠાણ, ઉદ્યોગ, ધંધા અને અન્ય સુવિધાઓ ઊભી કરી અને જંગલોનો આડેધડ નાશ કર્યો. વૃક્ષો ઘટતા પર્યાવરણનું સંતુલન ખોરવાયું, પરિણામે તાપમાન વધ્યું. અમુક સજીવો જે વૃક્ષો પર નિર્ભર હતા તેમની વસ્તી ઘટવા લાગી. ઘણા જીવજંતુ અને પક્ષીઓ લુપ્ત થઈ ગયા છે. સમગ્ર સૃષ્ટિનું ઋતુચક્ર ખોરવાઈ ગયું છે. અનિયમિત વરસાદ, પૂર, વાવાઝોડા, દુષ્કાળ, આંધી, બરફનું તોફાન, વાદળ ફાટવા, અસહ્ય ગરમી પડવી જેવી કુદરતી આફતો વધવા લાગી છે. આમને આમ ચાલુ રહ્યું તો સજીવ સૃષ્ટિના અસ્તિત્વ પર જોખમ ઊભું થશે. માણસ પણ વધતા તાપમાન અને કુદરતી આફતોથી બચી શકશે નહીં. માટે વૃક્ષો વાવવા અને તેને ઉછેરવા એ જ એનો એકમાત્ર ઉપાય છે. સરકાર પર આશા ન રાખી દરેક પોતાની ફરજ સમજી વૃક્ષોનું જતન અને ઉછેર કરે તો જ સજીવો સુરક્ષિત રહેશે. દરેક લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા પ્રેરણા આપીએ. ચાલો જાણીએ વૃક્ષોનું મહત્વ. એક વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન આપણને શું શું આપે છે? 15 લાખની કિંમતનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે એક વૃક્ષ, એટલે કે 700 કિલો ઓક્સિજન. વાયુ પ્રદૂષણ અટકાવે છે, હવા શુદ્ધ કરે છે, દર વર્ષે 3 કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. એક વર્ષમાં 20 કિલો ધૂળનું શોષણ કરે છે. 3 થી 4% જેટલું તાપમાન ઘટાડે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. 41 લાખ રૂપિયાની કિંમત જેટલું પાણી જે છે એ રિસાયકલ કરીને આપે છે. ભૂગર્ભ જળનું સ્તર જાળવી રાખે છે. એક પરિપૂર્ણ વૃક્ષ 100 લોકોના જીવનને સંતુલિત કરી શકે છે. એક વૃક્ષ 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડી શકે છે. એક વૃક્ષ પર લગભગ 100 પક્ષીઓ પોતાનો માળો બનાવી રહી શકે છે. એક વૃક્ષ આપણને છાંયડાથી લઈ અને અંતિમ સંસ્કારના લાકડા સુધી સાથ આપે છે. ખોરાક બનાવે છે, વરસાદ લાવે છે, ફૂલો ઔષધિઓનો ઉપયોગમાં આવે છે, દવા બનાવવામાં કામમાં આવે છે, કાગળ બનાવવામાં અને ફર્નિચરનું લાકડું પણ આપણને આપે છે. તો આ બધી વૃક્ષોની ઉપયોગિતા છે. વૃક્ષ રણને આગળ વધતું અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, પાણીના ભૂગર્ભ જળના સ્ત્રોતને જાળવી રાખે છે. વૃક્ષો વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી. હવા, પાણી અને ખોરાક ત્રણેય જરૂરિયાતો વૃક્ષ વગર પૂરી પડે જ નહીં. માટે એક લીમડાનું ઝાડ આંગણામાં વાવવું જોઈએ. કેમ? તો કે એક લીમડાનું ઝાડ 3 AC જેટલી ઠંડક આપે છે. આજનો માણસ એવું વિચારે છે કે AC કુલર વસાવી લેશું અને ગરમીના દિવસો જતા રહેશે. પરંતુ યાદ રાખો, એસીની નીચે તમે ક્યાં સુધી રહેશો? ઘર કે ઓફિસની બહાર તો નીકળવું જ પડશે. અને જો વૃક્ષો નહીં બચે તો આજનું 45 થી 50 ડિગ્રી તાપમાન આવતા 5 થી 10 વર્ષમાં 60 ડિગ્રી પહોંચી જશે. અને 60 ડિગ્રી કોઈ માણસ સહન નહીં કરી શકે. માટે માણસ જાતને બચાવવી હશે, સજીવ સૃષ્ટિને બચાવવી હશે તો વૃક્ષો વાવવા જ પડશે. વૃક્ષો વાવો એ જ એકમાત્ર તેનો ઉપાય છે.